ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના મોક્ષી ગામ ખાતે રાજપૂત સેવા સમાજ સાવલી દ્વારા કરાયું ઇનામ અને ટ્રોફી વિતરણ કાર્યક્રમનું આયોજન। વડોદરા જિલ્લાના મોક્ષી ગામે ડીપી પટેલ હાઈસ્કૂલ ખાતે રાજપૂત સેવા સમાજ સાવલી દ્વારા ઇનામ અને ટ્રોફી વિતરણનો કાર્યક્રમ યોજાયો। સાવલી તાલુકાના મોક્ષી ગામે ડીપી પટેલ હાઈસ્કૂલ ખાતે રાજપૂત સેવા સમાજ સાવલી દ્વારા 9 ગામો આવે છે। ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ 1 થી 3 નંબરે આવેલ તેવા વિદ્યાર્થીઓ આગળ વધે અને તેમનો વિકાસ કરે અને સમાજનો વિકાસ કરે, સાથે જ ઉમદા હેતુસર ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી। રાજપૂત સમાજના આગેવાનો તથા યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા। આમંત્રિત મહેમાનોમાં ભાદરવા સ્ટેટના જયદીપસિંહજી દરબાર, જિલ્લા પંચાયતના સભ્ય મૂળરાજસિંહ મહિડા, સાવલી તાલુકા પ્રમુખ મહિપતસિંહ રાણા, ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામસિંહ મહિડા અને આસપાસ ગામના પધારેલ સરપંચો હાજર રહ્યા હતા। રિપોર્ટર વિપુલ ચૌહાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સાવલી। રાજપૂત સેવા સમાજ સાવલી, જેની અંદર 9 ગામ આવે છે। 9 ગામની અંદર ધોરણ 10 અને 12 જેમના 1 થી 3 નંબર આવેલા છે, એ વિદ્યાર્થીઓ આગળ વધે અને એમનો વિકાસ કરે, સાથે સાથે સમાજનો વિકાસ કરે અને દેશનો વિકાસ થાય, એ હેતુથી મોક્ષી ગામની અંદર મોક્ષીના યુવાનો અને વડીલો બધાએ ભેગા થઈને આજે ડીપી પટેલ હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ, ટ્રોફી અને સાથે સાથે પુસ્તક આપવાનું નક્કી કર્યું હતું અને એ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે। આ જ રીતે સમાજ દરેક ગામની અંદર જો વિદ્યાર્થીઓનો કાર્યક્રમ રાખવામાં આવે તો એ સમાજના વિદ્યાર્થીઓ આગળ વધે અને સાથે સાથે પોતાના ઘરને પણ આગળ વધારે, એમનો વિકાસ થાય અને સારી સર્વિસ પણ મળે, એ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આપનું નામ? મારું નામ મહિડા ઘનશ્યામસિંહ। હું પોતે રાજપૂત સેવા સમાજની અંદર કારોબારીમાં છું। થેન્ક યુ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।